હેલો ટુ ફેમિલી, કેમ છો બધા? મજામાં છો? તો ફેમિલી આપણે અત્યારમાં તો થઈ ગયા છીએ મસ્ત. પહેલાં તો બધાને ગુડ મોર્નિંગ, હર હર મહાદેવ. તો એ આનું બનાવેલું છે આનું આ હું તૈયારી તો એક નંબર હાલે. કેમ કે હું કેદું આવ્યો નતો અને આજ આટલો મારો આવ્યો તો ઘણું બધું બનાવી દીધું છે અને ઘણા બધા સલો આવી ગયા છે. તમે પાછળ જોઈ શકો તો આટલી બધી રાઈડ આવી ગઈ અહીંયા. અને આ બધા તમે જુઓ આ ભાઈ બંધો થોડા ભેગા થઈ ગયા. કેમ છો બધા? મજામાં છો? તો ફેમિલી આપણે અત્યારમાં તો જાગી ગયા છીએ મસ્ત. પહેલાં તો બધાને ગુડ મોર્નિંગ, હર હર મહાદેવ. તો ફેમિલી આપણે અત્યારમાં જાગી ગયા છીએ મસ્તિકાના અને બસ જો જાગીએ ને તો અત્યારમાં તમને અત્યારનો વ્યૂ કેવો છે એ બધું તમને દેખાડવાનું છું. તો વિડીયોમાં એન્ડ સુધી બના રહીજો. તો ફેમિલી ચાલો આપણે ધાબામાંથી જાવી અને તમને દેખાડું વ્યૂ કે અહીંયાનો વ્યૂ કેવોક આવે છે. તો આપણે ફટાફટ જાવી. તો બાકી આ છે આપણું ઘર, તમે જોઈ શકો છો. આ ઘર છે આપણું અને હજી તો અહીંથી જાઓ અહીંથી હોય લાંબુ ઘર. આમાં દુકાન છે એટલે અત્યારે ચાલુ નથી, એમાં કન્ટિન્યુ એવું બધું પીડ્યું છે. તો બાકી તો વ્યૂ જુઓ તમે, બાકી એક નંબર આવે છે ભાઈ. ભાઈ અત્યારનો વ્યૂ તમે જુઓ, બાકી છે ને એક નંબર આવે છે ને. વાહ, અત્યારમાં સુરત દાદા અહીં પહોંચી ગયા છે. એમે તો સુરત દાદા કેવી નામ પાડી દીધું એ જૂનું નામ. તો બસ આનો વ્યૂ ફેમિલી આવો છે. અને બાકી વ્યૂ કેવો લાગ્યો તો કીજો. અને આપણો વ્યૂ હાથ તે કેમ કે જાજો હું અહીંયા જ હોય ધાબામાંથી જ તે. તો બસ અત્યારમાં અહીંયા તો આપણી પથારી અહીં પડી છે કેમ કે અહીં હું એટલે અહીં હું એની રાતે મજા આવે અને રાતે વિડીયો એડિટિંગ કરતો હોય એટલે બહુ જ મજા આવે અહીં. કેમ કે ટાઢો ટાઢો પવન આવતો હોય અને આપણે વિડીયો એડિટિંગ કરતા હોય એટલે બહુ મજા આવે. તો આ પથારી છે આપણી અને આ ચકલીઓનો અવાજ તમને આવતો હોય છે. તો અહીંયા મસ્ત કંઈની ચકલીઓને એવું બધું છે તો તમને અવાજ એ આવતો હોય છે. તો આનો નજારો જ કંઈક અલગ આવે કેમ કે પડખે ડેમ છે. તો તમારે ડેમ જોવું હોય તો આપણે ક્યારેક તમને લઈ જઈશું ડેમ જોવા. તો બાકી બસ આવો નજારો છે અને અત્યારમાં આપણે ચડી ગયા ધાબામાંથી તમને નજારો દેખાડવા. અને તમે જોઈ જો નજારો એનો બાકી કેમ છે. બાકી સામે દેખાય ને એ આપણી સ્કૂલ છે. જેમ કે સુરત દાદાની હેઠે જ પ્રોપર કુલ આવે છે. તો એ કુલ છે એટલે નિશાળ આપણી નાના હતા ને ત્યારે આપણે ના ભણતા હતા. અને બસ આપણી આ પથારી અને તમે આ જો આપણું ધાબુ છે મસ્ત. તો અત્યારમાં છે ને આપણે ચડી ગયા ધાબામાંથી. તો આ તો બસ આપણું ધાબુ છે અને આપણે તો અહીંયા વિડીયો બનાવવાનો છે. હવે તો તમને આ રોજ જોવા મળશે. અને અત્યારમાં જો અમે આઈશિકભાઈ જાગી ગયા છે જેમ કે અમારા જાના ફ્રી ફાયર રમે એ બહુ જાજુ. તો બસ તમને ક્યારેક દેખાડીશ એ ભાઈને અને એ ફ્રી ફાયરનું ગેમિંગ એ તમને બતાડીશ. ક્યારેક રમતા હોય તો તમને બધું દેખાડીશ. તો અહીંયા જુઓ આ તો બાકી આપણે તમને ખબર નહીં હોય તો તમને દેખાડું. આપણને પહેલાં તો આપણને જીમ કરવાનો બહુ શોખ હતો એટલે આપણે આ ડમ્બલને એવું બનાવ્યું હતું. તો ઘણી વસ્તુ જે બનાવેલી છે તો તમને બધું બતાડવાનું છું. તો વિડીયોમાં એન્ડ સુધી બનાવી કેમ કે આપણે અમદાવાદ ગયા પછી તો આપણે બધું એક્સરસાઇઝ બીજી મેકી દીધી હતી અને જીમ હોતને જોઈન કર્યું હતું. પણ ફેમિલી જીમમાં એવું થયું કે આપણે કામમાં હતા તો પછી આપણે જીમ કાંઈ જઈ શક્યા નહીં. તો ફીને એવું બધું ભરી દીધું હતું. કંઈક અઠવાડિયું 15 દી ગયો. પછી અઠવાડિયું 15 દી ગયો ને પછી સાઈમું નહીં કે નહીં મજા આવે. પછી આપણે કામમાં જ એટલો ધ્યાન દીધું કે જીમ બંધ કરવું પડ્યું. અને બાકી તો જો આ બધો સામાન પીડ્યો છે, ઘણો બધો સામાન હેઠે પીડ્યો છે જીમનો. આપણે જેમ કે પહેલાં નાનો હતો ત્યારે આપણને આમ જીમ કરવાનો બહુ આમ એમ થયું હતું કે બોડીગાર્ડ જ બની જવું છે. તો બસ એવો નાનપણનો એવો શોખ હોય. તો આપણે તો ફાઇનલી ફેમિલી આપણે ગોદડા હેંચેલ નાખ્યા છે અને આ ગોદડાને એવું હેંચેલ નાખ્યું છે. તો બસ હવે આપણે જાવી હેઠે અને કારણ કે હવે આપણને લાગી છે ભૂખ કેમ કે સાંજે
સાંજે ખાધું હતું, કેમ કે સાંજે દાળ બાટી ખાવા જતા ભાઈબંધ આરતીબેને ચા મસ્ત બનાવ્યો છે. અને આ શું છે, આ તો કંઈક વાડીનું મસ્ત ગાનું વસ્તુ લાગે છે, તો એ આનું બનાવેલું છે. તો ફેમિલી ફટાફટ આપણે ખાઈ લઈએ. અને આનું તમે કોમેન્ટ કરીને કહેજો કે આ શું છે એમ, મને બહુ ખબર નથી. તો ફટાફટ આપણે ખાઈ લેવી. જેમ કે તાંદળિયું એવું લાગે, તાંદળિયું મને નથી ખબર. તો ફટાફટ કોમેન્ટ કરી નાખો અને તો હું ફટાફટ ખાઈ લઉં અને પછી આપણે મળીએ. બરાબર, બાય બાય. ફાઇનલી ફેમિલી આપણે અત્યારમાં મસ્ત ગાનું જમી અને પાછા વ્યાયા છીએ. તો ફેમિલી અત્યારે જવાનું છે હવે આપણે કામે. તો અત્યારમાં હવે નીકળશું કામે, કેમ કે આરતીબેનને બધા તૈયાર થઈ ગયા છે. તો હા જો શું કરે હે? હા ભાઈ, ફોનથી મતલબ છે આ ભાઈને, એટલે ફોનથી આ ભાઈ કાંઈ કરતા નથી અમારે. કેમ કે જ્યારે જોયું ત્યારે ફોન ને ફ્રી ફાયર બે ત્યાં આવડે છે. તો બસ આવું છે. અને હવે તો આપણે જઈએ કામે. તો ફટાફટ આપણે જઈએ છીએ કામે, કેમ કે ગાડીને એવું બધું સાફ કરી અને મસ્ત ગાયની ગાડીને એવું કરી નાખ્યું. તમે જુઓ તો આપણે જઈએ બહાર. તો તમે જોઈ શકો આપણે ગાડીને એવું મસ્ત સાફ કરી અને અત્યારમાં કામે જવાનું છે. તો ફટાફટ નીકળીએ કામે અને પછી તમને આગળ બતાડું આ કારખાનું ને એવું બધું. ફાઇનલ આપણે પહોંચી ગયા કારખાને. અને આ તમે જુઓ આપણું કારખાનું છે. તો અહીંયા આપણે પાણી બાણી પી અને પાછું આપણે કારખાને જવાનું છે. તો આપણે પહોંચી ગયા અત્યારમાં કારખાને. તો તમે જુઓ આપણું છે કારખાનું. હા બાબા સીતારામ, કેમ હાલે? તો આ છે આપણા મેનેજર અને આ તળિયાન મેનેજર ને આ આપણી ઘંટી છે, જોઈ લો કેમ બચી. તો અત્યારમાં હોવાના છે હીરા. અને અહીંયા કારીગર આવ્યા નથી, કેમ કે હજુ તો આપણે વહેલા થોડાક આવતા રહી. લોટ આપણે લઈ પાછા હીરા બરોબર. ચાલો મળી. બધા હીરા કહી નાખ્યા છે. અને હવે 12 વાગી ગયા છે અને આપણે હવે ખાવા બંધ કર્યું છે કારખાનું. તો ફટાફટ આપણે હાથ બાથ ધોઈ અને ખાઈ લઈએ, પછી આપણે મળીએ. બરાબર, તો ચાલો આપણે ખાઈ નાખવી. તો આ જો બધા ખાવા બેસી ગયા છે અહીંયા મેનેજરો, અને હવે આપણે પણ ખાવાનું છે. તો ફટાફટ ખાઈને કારખાનું બંધ કર્યું ને આ બધા જો ખાવા બેસી ગયા છે. અને આપણે પણ જો અહીંયા ખાવા બેસવાનું છે. હાલો ફેમિલી આપણે હવે ખાવા બેસી ગયા છે. અને આજે આરતીબેન શીનું શાક લાવ્યા છે? તો જો ગાંઠિયાનું શાક છે. અને આરતીબેને જો ખાવાનું ચાલુ કરી દીધું છે. તો ફટાફટ આપણે ખાઈ અને પૈસા મળીએ. બરાબર, તો ચાલો ખાઈ લઈએ. તો હાલો ફેમિલી આપણે ખાઈ પીને મસ્ત ફ્રેશ થઈને ઘડી ખૂતા હતા અને હોઈને પાછા હવે જાગી ગયા છે. અને હવે કારખાનું ચાલુ થઈ ગયું છે. અને તમે જો આપણા મેનેજરની બધા વી આવ્યા છે અને ઘંટી ચાલુ કરી દીધી છે. કા બાબા મેનેજરે વી આવ્યા છીએ. આ બધે જો ચાલુ કરી દીધું કારખાનું. અને હવે આપણે આરતીબેનને હેલો ફેમિલી, હવે આપણે કારખાનેથી ઘરે આવી ગયા છીએ. લાખ બધા હીરા ગઈ નાખ્યા છે અને કારખાને ઘરે આવી ગયા. તો મારા ગામમાં એક સમયો છે, તો બધાને છે ને 2 તારીખે સમય છે, તો બધાને પધારવા વિનંતી. અને તમે જો પાછળ અહીંયા બલૂમ લાગેલું છે. અહીંયા જ આપણા દાદાનો સમયો છે. ગામ કાનિયાડ, તાલુકો જિલ્લો બોટાદ, અહીંયા સમયો લાગેલો છે.
તો બધાને 2 તારીખે પધારવા વિનંતી. તો 2 તારીખે આપણા ગામમાં સમય હશે અને સમયની કેવી તૈયારી ચાલે છે આપણે જોવા જઈશું. તો ચાલો આપણે જોવા જઈએ અત્યારે, કેમ કે આજે સગડોળને હું ફિટ નથી કર્યું, થોડું ફિટ કર્યું. હું ગયો નથી, મારા ભાઈની આંટો મારવા ગયા હતા તો બધા કહેતા હતા. તો આપણે આજ જવાનું છે આંટો મારવા, તો ફટાફટ આપણે જાવી. કેમ કે અત્યારે હું તમને દેખાડવા જ આવ્યો હતો, કેમ કે આ બલૂન મને ક્યાંથી દેખાતું હતું. આપણે હું સામે હતો ને, સામે નીવી નિહાળે ત્યાંથી મને આ બલૂન ઉડતું દેખાતું હતું. તે આપણને બહુ મને ખબર નહોતું કે આ શું ઉડે છે. પછી જોયું હતા તો બલૂન ઉડતું હતું. મને એમ કે આ બલૂન લાગી ગયું છે, કેમ કે સ્ટેટસ જોયું હતું ને ફોનમાં, એટલે જોઈ લીધું હતું. કેમ કે અહીંયા બલૂન મારે લખ્યું જય આપણા દાદા 25મો મહોત્સવ. તો 25મો મહોત્સવ છે, કેમ કે 25મો સમય છે. તો આપણે જોઈ કે કેવું તૈયારી હાલે છે, બરાબર. તો ચાલો આપણે જાવી. તો અત્યારનો વ્યૂ તમે જુઓ, અત્યારના વાગ્યા છે 100 અને આપણે કારખાને ઘરે વી આવ્યા અને વ્યૂ તમે જુઓ અહીંનો. તો હાલો ફટાફટ આપણે જાવી. અને મારો ભાઈ હેઠે ઊભો છે, તમે જોતા હશો, જો સામે બેઠો. હા, અને અમારી ગાડી પડી છે. તો ફટાફટ આપણે જાવી, બરાબર. તો ચાલો મળી બી ત્યાં તે આવી ગયા છીએ સમયાવાળી વાડીમાં. મેં તમને કીધું હતું હમણાં કે સગડોળ ને એવું બધું બને છે. તો પાછા આપણે આવી ગયા છીએ અને થોડુંક અંધારું થાય છે. તો ફટાફટ હું તમને બતાડી દઉં. અને પાછળ તમે જુઓ કે આ છે સમયાવાળી વાડીમાં સગડોળ ને એવું ફિટ થઈ ગયું છે. અને હજુ તો આટલી રાઈડું આવી છે, પણ ઘણી બધી આવશે. આ છે આપણે હાકળવાળી રાઈડ, આ બીજી રાઈડું છે. તમને નામ આવડતા હોય તો કોમેન્ટ કરજો. અને આ છે ઓલું હુડકું, જેમ કે ઉપર આમ જાય ને એ. અને આ બેંગડા છે અને આ સગડોળ છે. તો હજુ તો સગડોળને એવું ફિટિંગ ને એવું બન્યું નથી, બને એટલે તમને બતાડીશ, બરાબર. અને તો જો અહીંયા મસ્ત બલૂન લગાડી દીધું છે, એમ કે આપણા દાદાનો 25મો મહોત્સવ એ મંદિરને એવું મસ્ત દોરીને બલૂન લગાડી દીધું છે. તો ફેમિલી આપણે હવે આવું છે. અને હજુ તો તૈયારી બધી હાલે છે અને ઘણી બધી તૈયારી ફેમિલી બાકી છે. તો મેં તમને કહી દીધું કે બરાબર. તો તમે જો આ ભાઈબંધો આવી ગયા છે અને અહીંયા આપણને જોવે છે કઈ રીતના વિડીયો બનાવે છે. તો આપણે વિનયનું વિડીયો તો આપણે સારો જ બનાવીશું. તો સામે તમે જુઓ, સામે છે ને, સામે ટેજ ને એવું બધું બને છે. જેમ કે કલાકાર આવવાના છે તો ટેજ ને એવું બધું બને છે, લાઇટ ફિટિંગ ને એવું બધું હાલે છે અહીંયા. તો હજે તો ગાળા ને એવું બધું ફિટ કરે છે. તો તો ફાઇનલી ફેમિલી આપણે મસ્ત જમી કાઢવી અને મસ્ત ફ્રેશ થઈને અત્યારમાં ધાબામાંથી આવ્યા છીએ. આ છે આપણી પથારી, તમને સવારમાં બતાડી હતી. તો અત્યારમાં પથારી આવી ગયા એવી મસ્ત ખાધું. જેમ કે આજ તો ખાવામાં તમને દેખાડી ગયો નથી, કેમ કે મોબાઈલમાં ચાર્જિંગ હતું નહીં, એટલે મોબાઈલ મૂક્યો તો ચાર્જિંગમાં. તો એટલે તમને નથી દેખાડી ગયો. પછી મેં કીધું ખાઈને આપણે વિડીયો બનાવશું. તો જો અત્યારમાં ગોદડાને એવું લઈને આપણે આવી ગયા અત્યારમાં હુવા. અને બસ તો આનો અત્યારે મસ્તકાનો પવન આવે છે. અને ઘડીક એડિટિંગ કરશું અને પછી વિડીયો અપલોડ કરવાનો છે સવારમાં. તો અને આ એક વસ્તુ દેખાડવાનું તમને રહી ગયો તો ઊભા રહી ગયો, એટલે તમને દેખાડું. અત્યારમાં મસ્તકાનું તમે જુઓ, અહીંયા ઓલું બલૂન મેં તમને દેખાડ્યું હતું ને, એ અત્યારે મસ્ત અહીંયા ઉડાડેલું છે. તમને દેખાતું હોય તો લાઇટમાં જોઈ દેખાય, આવડું આ દેખાય એમ. તો બસ એ બલૂન ઉડાડેલું છે. તો બધાને મેં તમને કીધું હતું કે 2 તારીખે બધા વી આવજો. તો બધા 2 તારીખે વી આવજો, બરાબર. તો મળીએ આપણે 2 તારીખે. ના વિડીયો તો બનશે પાછા, તમે આવો તો ભેગા થઈ શકશો. કેમ કે આપણે થોડીક સેવામાં આવીશું, તો સેવા આપણે થોડીક કરવાની છે. તો બરાબર. તો મળીએ નવા વિડીયોમાં. તો જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને નાની એમથી કોમેન્ટ કરી નાખજો, બરાબર. તો મળીએ, બાય બાય.